આવતીકાલે વડોદરા શહેરમાં વિઠ્ઠલનાથજીનો વરઘોડો તથા તાજિયા વિસર્જનને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગની ખાસ બેઠક યોજાઈ હતી। આવતીકાલે વડોદરા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજાશે। આ સાથે જ મુસ્લિમ સમુદાયના મોહરમના પર્વને લઈને તાજિયા વિસર્જન પણ યોજાશે। ત્યારે આવતીકાલે વડોદરા શહેરમાં યોજાનાર વિઠ્ઠલનાથજીનો વરઘોડો તથા તાજિયા વિસર્જનને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં બંને પર્વોની ઉજવણી થાય તેવા હેતુ સાથે MS યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમ ખાતે વડોદરા શહેર પોલીસ વિભાગની ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા, ઝોન 1 ડીસીપી જેસી કોઠિયા, ઝોન 2 ડીસીપી અભય સોની, ઝોન 3 ડીસીપી લીના પાટીલ, ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા, ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ, ચારે ઝોનના એસીપી, ચારે ઝોનના પોલીસ મથકોના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા આજે અને આવતીકાલે મોહરમ તાજિયા સેલિબ્રેશનના ભાગરૂપે આજે કતલની રાત અને આવતીકાલે તાજિયા જુલુસ અને વિસર્જનનો કાર્યક્રમ છે। સાથે સાથે આવતીકાલે વિઠ્ઠલનાથજીનું વરઘોડા પણ નીકળનાર છે। સમગ્ર શહેરમાં લગભગ 174 તાજિયાઓ નીકળનાર છે અને શહેરના 5 જુદા જુદા વિસ્તારોમાં એમના વિસર્જન થનાર છે। અને ધ્યાને રાખી આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને તાજિયા કમિટી સાથે સંકલન કરીને કેટલાક વ્યવસ્થાઓ ડિટેલમાં આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છે। જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી વિસર્જનના સ્થળ સુધી જનાર માર્ગો ઉપર આપણે પ્રોસેશનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે। કોમી સંવેદનશીલતા, ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન અને અન્ય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી આપણે પોલીસ તૈનાતગીના ડિટેલ્ડ પ્લાન પણ અમલમાં મૂકી છે। લગભગ 2500થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોમગાર્ડ અને TRBના 2000 જેટલા માનદ વેતકો મળીને આજે અને આવતીકાલે યોજનાર આ બંદોબસ્ત વ્યવસ્થા છે આ સુદૃઢ છે, વ્યવસ્થિત છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું તમામ તૈયારીઓ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।